શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયા શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. આજે સ્નાન યાત્રા, જ્યેષ્ઠાભિષેક, જેઠ મહિનાની પૂનમ. આખા વર્ષમાં આજે શ્રીજી બાવાને 12 સ્નાન કરાવે. 108 સોનાના ઘડા થાય. કેટલા બધા નદીનું જળ હોય, અધિવાસન કરેલું હોય, આરતી કરી હોય, પૂજા કરે, ભોગ ધરાવે. તો જળમાં કેમ આવું કરે? તો જળમાં દેવત્વ, પ્રભુને લાયક વસ્તુ બને. ઘણીવાર આપણે બહારથી અમુક વસ્તુ લાવ્યા હોય ને તો બરાબર ખાસા કરીએ કે બરાબર ધોઈ નાખીએ. કોરોનામાં કેવું, કાંઈ લાવીએ એટલે બહાર પેલા પાણી મૂકી દેવાનું, પછી દૂધની થેલી હોય કે ઘીની થેલી હોય કે ટોકરી હોય કે મેવો હોય કે એમનો અંદર ન લાવીએ. એવી રીતે કાંઈ પણ વસ્તુ હવે હિંડોળામાં અધિવાસન થાય, વસંત પંચમીનું થાય. તો જ્યાં જ્યાં, અને આજે સવારે જ્યેષ્ઠાભિષેક એટલે જ્યેષ્ઠા નક્ષત્ર એટલે કે જેઠમો મહિનો એટલે કે જેઠ સુદ પૂનમ, વેદોપચાર અને પુરુષોક્ત એના પ્રમાણે, કારણ કે વલ્લભ વેદ પાર ગાય નમઃ, વેદ પ્રમાણેનો આ માર્ગ છે. પોતાની રીતે કોઈ કપોળ કલ્પિત ઉપજાવી કાઢેલો આપણા વલ્ભાચાર્યજીનો નથી. બધુંય ઓથેન્ટિક છે. ઈચ્છા થાય એવી રીતે નથી. વલ્લભે પ્રમાણ આપ્યું છે, પછી જ આપણને કીધું છે આમ કરવાનું. તો આજનું મૂળ એ છે કે ઠાકોરજી વ્રજ કુંવર હતા. હવે નંદ બાબાએ વિચાર કર્યો કે લાલાને હવે વ્રજરાજ બનાવી દો. તો દાવ તો ના પાડે કે આ બધું મારું કામ નહીં હોય, એ તમારે જે કહેવું હોય આને બધું કહેજો. આ બધી આંટી ગોટી આપણને ન આવડે, આને બધી મજા આવે. એટલે ઠાકોરજીને આજે આટલા જળથી, અને શ્રીનાથજીમાં તો એવું કહેવાય છે સ્ટીલ ટુડે, આજની તારીખમાં દિવાલોમાંથી જળ આવે છે. અને જેવા સ્નાનની વિધિ પૂરી થાય એટલે જળ આવતું બંધ થઈ જાય. આપણામાં ચમત્કાર નથી પણ હકીકત છે. જેના નસીબ હોય એના દર્શન થાય. બાકી તો ગમે એટલા તમારી પાસે વીઆઈપી ટિકિટ હોય, વીઆઈપી હોય કે ગમે એટલી ઓળખાણ હોય, જેને ઠાકોરજી ઈચ્છે કે આવે એ આજે કરે. અને પ્રભુના જે વ્રજરાજની પદવી આપી, વ્રજના ઠાકોર રાજા. હવે ગોપીઓ કે આપણા ઠાકોરજી તો વ્રજરાજ બની ગયા, તો શું ગિફ્ટ આપી, શું ભેટ લઈ જાવી? તો 1.25 લાખ કેરીનો મનોરથ કર્યો. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે યથાશક્તિ, આ બધું કઈ આપણે આટલું તો આપણું ઘર ભરાઈ જાય. વલ્લભની ઘેર બધી રીત, આપણી ઘરે પ્રીત. આપણે 11 ધરાવીએ તોય ઠાકોરજી કે આ 1.25 લાખથી વધુ છે. તો આજે જ્યેષ્ઠા નક્ષત્રમાં સ્નાન કરાવી અને સ્નાન યાત્રા કહેવાય. સ્નાન યાત્રાની શરૂઆત જળ યાત્રાથી થાય. ગઈકાલે બધાએ જળાશયમાંથી જળ લાવ્યા હતા. એમાં 8 જાતના તો પુષ્પ પધરાવે, એની અંદર વાળો ને બધું પધરાવે, એનું અધિવાસન થાય, એને ભોગ ધરાય, એને આરતી કરાય. અને પછી સવારે નક્ષત્ર પ્રમાણે, કારણ કે ગુસાઈજીએ આપણને બધું નક્ષત્ર પ્રમાણે આપ્યું છે.
તો આપણે આપણા ઠાકોરજીને ઘણા એમ કે કૈલાબેન અમારે ક્યાંથી 8 જાતના ફૂલ લાવવા? મારા વાલા, આપણા ઘરે રીત નહીં, આપણા ઘરે પ્રીત. આપણા ઘરે રીત કરવા જાઓ તો આપણા ઘરે તો મુખિયાજી આપણે ને ભીતરિયાજી આપણે ને જલકરિયા આપણે ને કીર્તનિયા આપણે, બધું આપણે. અને ઘણા તો રૂમ રસોડામાં રહેતા, અરે ઘણા રૂમમાં રહેતા હોય. તો આ બધું શક્ય નથી. એટલે જ વલ્લભે કહ્યું છે, યથા દેહ તથા દેવે. આપણામાં તો એવા એવા ઉત્સવ હોય છે, પણ બધાય રસાળ, એકેય લુખાન સુખા નહીં. તમે ઓલા મર્યાદા માર્ગમાં યજ્ઞ થતો હોય ને, આપણે ખબર છે યશકુંજમાં નવરાત્રિમાં દશેરાય કે નોમે ઓલું થતું, હવન થતો હતો. હવે ત્યાં બધા આમ ધુમાડો થઈ જાય. ઓલા જે બેઠા હોય ને તો આંખો લાલ લાલ નેપકીન લઈને બેઠા હોય ને ઊભા થાય ને બધા પંખો કરે ને અંદર ઘી પધરાવે ને. આપણામાં ક્યાંય વલ્લભ એવું આપ્યું? ધૂપ કરો ને દીપ કરો ને. અગ્નિમાં તમે સામગ્રી કરો, તમારો યજ્ઞ થઈ ગયો. એટલો એવો સહેલામાં સહેલો માર્ગ છે. તું જેમ રહેશ એમ તાર ઠાકોરજીને રાખ. જો ક્યાંય વલ્લભ એવું નથી કીધું ઠાકોરજીને એવી રીતે રાખો પછી તમે રહ્યો, ના. તું જેવી રીતે રહેશ એમ તારા પ્રભુને રાખ. હવે શેઠિયા લોકો હોય એ રોજ જુદી જુદી 4-10 જાતની સામગ્રી બનાવે. એને મુખિયાજી હોય, એને ભીતરિયાજી હોય. હવે આપણા ઘરે તો 2 રૂમ રસોડું, એમાં તમે બધું કરી શકો? એક વૈષ્ણવ એક રૂમમાં ભાડે રહેતા હતા, કારણ કે નવી મેરેજ થયા. એના વરે કીધું, જો ગામડે આપણે તારાઈ બજારનું સરસ ખોયડું છે, કાઠિયાવાડમાં ખોયડું એટલે ઓલું વિલાયતી નળિયા કે ઓલા, હવે ઓલા નળિયા નથી, હજી ઘણી જગ્યાએ વિલાયતી નળિયા છે. તો તારા ઘરે પાકું મકાન છે, મારે ગામડામાં બાર ગમાણ હોય ત્યાં ગાયને રાખે, એક ઢાળ્યું હોય ત્યાં બપોર આરામ કરે, પવન મજાનો સરસ લહેરાતો આવતો હોય, ફળિયું હોય એની અંદર ગાય બાંધે. રસોડું ને રૂમ ને ઠાકોરજીનો રૂમ એ બધું ભેગું હોય એક ઓસરીએ. હવે અહીંયા નોકરી મળી તો શરૂઆતમાં તો કે જો રૂમ રસોડું મળે તો તે, અને એકલો રૂમ મળે તો તે. મારો પગાર છે એ પ્રમાણે આપણે રહેવાનું. એ કે ભલે મને કાંઈ વાંધો નહીં, તમે જેમ રહ્યો એમ મારે રહેવાનું. જો લૌકિકમાં શું કીધું એણે? તમે જેમ રહ્યો એમ મારે. વલ્લભ કે છે ના, તું રે એમ ઠાકોરજી રહેશે. હમણાં 15 દી નહોતી ઓ તો ઠાકોરજી હસતા હશે મનમાં કે મારી માં મને ગોપીઓ પૂછે કેમ આજ તો ખાલી બટેકા પૌવા ખાઈને આવ્યો ને મારા વાલા, તારી માએ આજે રોટલી ભાખરી ન બનાવી ને? એ ગોપી મારી માને કાંઈ ન કહેતી. સવારે ભાભી હોય તો કોઈ દી આવું ન હોય. મારી માથી લોટ નહીં બંધાતો, વણાતું નથી, ચોડવાય જ ખરું. ચોડવાય એ પરાણે હાથે ઉચકાતો ને. તો મારી માં જે ધરાવે છે ને એ મને ભાવે છે. આપણા પ્રભુ ક્યારેય આમ કોઈ કહે તો સાંભળી નથી લેતા હો, પણ આપણે પછી એ દઈ દે બટેકા પૌવા ને પાપડ તળેલા ને એ જ બધું લઈએ, સંભારો ને એ બધું. આપણે પછી 2 શાક ને દાળ ભાત ને રોટલી ને ના. તો એક રૂમમાં ભાડે લીધું. હવે નવા પરણેલા એટલે એની બાને કે આપણા ઘરે તો આંઠે અમની સેવા, મારા સાસરે આંઠે, તો ત્યાં હું હાવ ઠાકોરજી વિના રહીશ. એની બા કે આ લાલો લઈ જા. ફઈબાનો છે, ફઈબા બાળ વિધવા થઈને પરણીને તરત આવ્યા. તો આ લાલો ફઈબા લઈ આવ્યા હતા ભેગો. પછી તો આપણા ઘરે આંઠે અમની સેવા એટલે ફઈબા એને ઉપર રાખતા હતા, ભોગ સરાવીને એને ધરાવે અને ચરણ સ્પર્શ કરે. ફઈબાને પૂછ્યું, ફઈબા હું લાલો લે? હા બટા લઈ જાય ને. અહીંયા લઈ આવ્યો. એક રૂમ એમાં ચોકડી, એમાં નાવાનું અને 12 વોશરૂમ જવાનું.
હવે લાલાને રાખે ક્યાં? પછી નાનું આટલું કબાટ લીધું ને એ અહીં લટકાવી દે. નાઈ ધોઈને ચોકડીને બધું બરાબર સાફ કરે, કોરું કરી નાખે, અને એક તપેલું નાનું રાખે, પેલું ટીનનું, એમાં એના વરને કે હાથ ધોવાના, ઠાકોરજીની સેવા પહોંચી લો. ભલે પુષ્ટ નહોતા કરાવે, પણ ઘરે આઠે એમની સેવા, એટલે આચાર વિચાર એવા જ હોય ને બધાય. એ સેવા પહોંચી લઉં, પછી ચોકડી ચાલુ કરવાની. એનું વર કે સાંભળ તો ખરી, મારે તો અપડાઉન કરવાનું, મારી બસ તો 8:50 આવી જાય, નહીં તો મારે મારા ખર્ચે જવું પડે. તો 8:50 તો મને ટિફિન તો કરી દેવું પડે ને, કારણ કે હું સાંજે આવી, બસ ત્યાંથી 6:15 નીકળે, 6:30, એટલે અહીંયા આવતા પાછા મને 7:30 કે 8:50 થાય. એ કે થઈ જશે બધું. સવાર વહેલી જાગી જાય, ઠાકોરજીને પેલા પહોંચી લે, કારણ કે ઓલું 1 બાટલી દૂધ લાવે, એમાંથી ચા ને એમાંથી જ બધું છાશ ને એમાંથી. એનો વર્ક કે ના તું તાર 2 બાટલી લાવ, કાંઈ વાંધો નહીં, કાંઈ એવું મારો પગાર આવો ઓછો નથી, બધું સરસ છે, આપણે ઘરનું ઘરે લેશું, પણ હજી આપણે એરિયા, હજી કેવી રીતના બધું, હજી આપણે 6-8 મહિના 12 મહિના જરાક ગામથી ને પેલા થઈ જાય, એટલે આપણને ખબર પડે. ઓલી કે તમે જરાય ચિંતા કરો માં. સવારે 6:30 તો ઠાકોરજીને પહોંચી દે, અને એ મિશ્રી દૂધમાં, દૂધ હોય એ એના વરને આપે, ને થોડું દૂધ એના વર માટે ચા બનાવ, પોતે ચા દૂધ કોફી કાંઈ લેતી નહોતી, અને વધે મેળવી દેવાનું. એટલે બીજે દિવસે ઠાકોરજીને પાણીમાં મૂકી દે, કારણ કે ફ્રીજ તો હજી લીધું રૂમમાં. એના પપ્પાએ કહેલું તાર જે જોયું, પણ નહીં, પપ્પા બધુંય છે. અને પછી રોજ એને બનાવી દે, ભાખરી શાક બનાવી દે, છોલે પૂરી બનાવી દે, દાળ પકવાન બનાવી દે. એ બનાવે ને એ ઠાકોરજીને ધરે, અને ઓલાને કે તમે ગરમ ગરમ નાસ્તો કરી લ્યો, ને પછી ટિફિન લઈ જાય. ઓલાનું તો 2-3 મહિનામાં તો 2-3 કિલો વજન વધી ગયું, કારણ કે આજે એકલા રહેતા હોય ઓલા પીજીમાં, અને અહીંયા ઠાકોરજી પધાર્યા, વાઈફ આવી, વ્યવસ્થિત બધું. એટલે 2-3 મહિના પછી એની બાનો ફોન આવ્યો, એ કે બેટા શેરમાં પહેલી વાર આવી રીતે તું ગઈ છો તો મોઢું બતાવી જાય ને. એટલે એનો વર કે હાલ 2-3 દી મારી બા ને તારી બા બધાને મળતા આવીએ, શનિ રવિની રજા છે, એક શુક્રવારની કે સોમવારની લઈ લો. હવે ઠાકોરજી પુષ્ટ નહોતા કર્યા તો ભેગી લઈ ગઈ. ના, આટલા વખત ફઈબાથી હેવાયા હતા, હવે મારા હેવાય, એકલા તો મૂંઝાઈ જાય. જુઓ હવે ઘરે ગઈ, એટલે ઓલાએ કીધું કે તું આજુ નદી તારા ઘરે રહે, કાલ સવારે આવતી રહેજે, એટલે આપણે પછી અત્યારે હું તને મૂકવા આવું, એટલે હું તારા મમ્મી પપ્પાને ફોઈને બધાને મળી લઈએ, પછી મારા ઘરે જાવ, એટલે કાલ તું મારા ઘરે આવજે. પણ જતી વખતે આપણે પાછા તારા શહેરમાંથી જ આપણે તો જવાનું જ, કારણ કે ત્યારે ત્યાંથી જ બસ મળે છે. કે સારું. હવે લાલનને લઈ ગઈ, એટલે સેવા ઓલા પુષ્ટ કરેલા, એટલે એની હારે તો સેવા થાય નહીં, એટલે પોતાની એકલી સેવા. એટલે ફઈબાઈ શું કરે છે મારા લાલો, જોઈને કે આ તે તો આને રોસ્ટપોસ્ટ કરી નાખ્યો, આ તો જો એકદમ મસ્ત. જો એની બા ને એના પપ્પા બધા કે આ લાલાને તો રોસ્ટ જુઓ, એ સાક્ષાત માનતી હતી, તો આ બધાને ફેર લાગ્યો, એટલે એને ફોઈથી બોલાઈ ગયું. આટલો બધો આનંદ કરે ઠાકોરજી સાથે, તો પુષ્ટ કરાવી લે ને. એટલે એના બા બોલ્યા, એ કે બેન હજી નાની છે, ટાઈમમાં થાય, હજી કાલ સવારે ભગવાન સારા દિવસો આપશે. પણ ઓલીના મગજમાં એ ગરી ગયું, શું પુષ્ટ કરાવી લે ને. હવે પછી એને સાસરે ગઈ, એટલે એની બાએ કીધું લાલન ભલે અહીં રે, તારે ત્યાં બધું પાછી ટાઈમમાં થાય, આ તે બધું મહિનો પૂરો થયો, તારે સાસુને થોડું તું આવી હો તો આશા હોય ને. એટલે પછી ત્યાં ગઈ. સાસુએ કીધું બેટા એક રૂમમાં ફાવે છે, આટલું મોટું તમારે ખોયડું ના. એ કે ભાઈ એમને ફાવે તો મને ફાવે જ ને. જુઓ આ વૈષ્ણવી દીકરીના સંસ્કાર, બા મમ્મી એમને ફાવે છે એટલે મને ફાવે ને. એ કે ઠાકોરજી પધરાવીને ગઈ છે, એ કે હા મમ્મી ફઈબા ના હતા ને તો એ કે તો પોસ્ટ કરાવી લે. હવે જો અહીંયા બોલ્યા ત્યારે એને સસરાએ કીધું હજી નાની સાંગ છે, હાવ હજી હમણાં લગ્ન થયા છે, આમ તેમ. રાતના એને વરે કીધું કે તું તો
આવે ત્યારે બા ને બાપુજીને બધા છવાઈ જશે, મારું તો કોઈ નામ નથી લેતો. તારા આવ્યા પછી મારી તો કિંમત ઘટી ગઈ. હસતા હતા, મસ્કરી કરતા હતા. એ કે હું તારાથી બહુ પ્રસન્ન છું. એ કે મારે એક વાત કરવી છે. કે શું? એ કે એમાં ફઈબા એવું કીધું કે લાલો તો રૂષ્ટપુષ્ટ થઈ ગયો છે, પુષ્ટ કરાવી લે. અહીંયા મમ્મીએ કીધું તો પછી પુષ્ટ. પણ એ કે મારી બા એવું કહે છે કે હજી તો નાની છે, 22 વર્ષની છે, હજી દર મહિને ટાઈમમાં થાય. કાલ સવારે નાનું છોકરું હોય હાથે તો ટાઈમમાં, એટલે ઓલા તરત બોલ્યો ને હોય ટાઈમમાં હો તો હું કરીશ ને. આપણા ઘરે આઠે અમની સેવા મને આવડે છે, અને આપણે તો દૂધ મસરીને મેવો જ ધરીએ છીએ, આપણે ક્યાં બીજું કાંઈ. એ કે સાચે નિલેશ તમે કરશો? એ કે હા. એટલે એને સાસુને કીધું, બા નિલેશ હા પાડે છે 4 દિવસ કરશે. એ કે બેટા કાલ સારા દિવસો હશે તો જે સારા દિવસો આવશે આપે છે એની વ્યવસ્થા નહીં કરી દે બા. અહીંયા સુવાવડ કરવાની થાય તો અહીંયા લઈ આવીશ, મમ્મીને ત્યાં થશે તો ત્યાં લઈ જઈશ. તો કે કરાવી લ્યો પુષ્ટ. એ કે મારા ઠાકોરજી તો હું અહીંયા લઈ આવી છું, પણ ફઈબા કે અહીં મૂકી દે. એ કે લઈ આવો, જાઓ, ગુરુદેવની આજ્ઞા લઈને પુષ્ટ કરાવ્યા. હવે મનમાં એ ચિંતા થાય કે હારું એક રૂમમાં પુષ્ટ કરાવેલા ક્યાંક છાંટો ન ઉડી જાય. ભલે આપણે નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને કરીએ, અપરેશમાં તો માનતા નથી. ને મનમાં એ ઓલીને ટેન્શન થાય કે પુષ્ટ કરાવ્યા, હવે ધ્યાન રાખવું પડે, હવે આમ કરવું પડશે. તો બધા સવારે ચા પીતા હતા ને સસરા ખાટલે હતા ને સાસુ બાજુ બેઠા હતા. ગાય એવી ભાંભરતી હતી નાને જોઈને, આ વહી ગઈ હતી ને 2-3 મહિના રહીને, એટલે આવી એટલે એવી ભાંભરે રાજી થઈને જો ઓલું બચરો ને. એટલે એને સસરાએ કીધું, નિલેશ તારું ભણતર એવું છે, તારી નોકરી, હવે જો આ ગામ તો આપણું બહુ તો 100-150 ખોયડાનું છે, એટલે અહીંયા તો તારી નોકરી પ્રમાણે કાંઈ મેળ પડવાનું નહીં. આજે નહીં કાલે અમે ત્યાં જ આવશું. થાય છે અહીંયા જો ગાય છે, ભેંસ છે, ખેતી દાળિયા રાખીને કરાવીએ છીએ, અને આટલું મોટું મકાન છે તોતિંગ જેવું, અને તું ને બેન બે જ છો, તો ત્યાં મકાન લઈ લે. એ કે પપ્પા હજી તો 2-3 મહિના થયા છે. એ કે એમ નહીં બેટા, આજે લેવું ને વર્ષે લેવું. હવે મનમાં છોકરો કે મારો પગાર ભલે 70-75 હજાર, પણ 2 જણને ખાવાનું પીવાનું, વાહન, ફોન, બે ના બધું. એ કે પપ્પા 2-3 વર્ષ થોડા ભેગા કરું. તો આ બધા કોના છે બેટા? છોકરાએ જવાબ કેવો સરસ આપ્યો. તો પપ્પા તમે મમ્મી આવો ને, તમે કયો કયો એરિયા કેવું લેવું જોઈએ. તમે આવો તો તમારો રૂમ હોય તો તમને મજા આવે. એ કે હા તો આવીએ. એ કે તો આપણી ગાડી અહીંયા રહીએ છે, કઈ કામ નહીં. તો પપ્પા કે છે નહીં તો લઈ લે, આપણે બધા હારે જઈએ. એટલે વહુએ કીધું કે પપ્પા મારા ઠાકોરજી જે પુષ્ટ કરાવ્યા છે એને બધું વસ્ત્ર ને આભૂષણ ને મારા મમ્મીને ત્યાં. એ કે બેટા મૂંઝાવ છો હું કામ, તમારા મમ્મીને ઘર તો રસ્તામાં આવે છે, ત્યાં થઈને જ જાશું. ત્યાં ગયા બધાએ, ઠાકોરજીને ભોગ ધરાવ્યો, પ્રસાદ લીધો. પછી જે વસ્ત્ર ને આભૂષણ ને થોડા પાત્ર ને પીછવાઈ ને એ બધું ફઈબાએ જે બધું મજાનું સરસ પેકિંગ કરી દીધું. અને વાત કરી કે અમે આવી રીતે મકાન લેવાનું છે, એટલે મમ્મી પપ્પાને લઈને ગાડી ના પાડે છે, હવે અહીંયા રાખવાનો કોઈ મતલબ નથી. તું હતો તો બધું શહેરમાંથી લાવવાનું કરવાનું, દવાખાને લઈ જતો. હવે આજે નહીં તો વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે તાર ઘરે જવાનું. તો બા અમે મકાન લેવાના છે. એટલે મમ્મી, એટલે એના પપ્પા 51,000 રૂપિયા રોકડા આપી દીધા. એ કે તું ગઈ ત્યારે ના પાડી તાર સાસરી વાળા કે કાંઈ જોઈતું નથી, એટલે આ કબાટ ને બધું અમારે લઈ દેવું તું, જુદા રાખ્યા હતા. ઓલા કે ના અમે તમારો દહેજ નથી, આ બધું મારી દીકરી નામનું જુદું રાખ્યું હતું. એ અને આવ્યા. ઠાકોરજીની કેવી કૃપા કે જે એરિયામાં એની નોકરી હતી એનાથી ને અડધો કલાક દૂર સરસ મકાન મળી ગયું. હવે આને એમ કે ફ્લેટ લેશું, કારણ કે પૈસા બંગલામાં તો
હવે 10 મકાન જોયા, એમાં આને ટેનામેન્ટ જ ગમ્યું, કારણ કે આ લોકો ઓલા ખોયડામાં જ રહીએ એટલે ફળિયું જોઈને બગીચો જોઈએ ને. એ કે પપ્પા આ તો બહુ મોંઘું હોય. મોંઘાની ચિંતા કર માં તું. ઓલી વહુ કે મારા વાલા આવતા વેત વ્યવસ્થા કરી લીધી ને, અને ઠાકોરજીને નવા ઘરમાં પધરાવ્યા. એને પૂછ્યું બા વાસ્તુ? એ કે બટા આપણામાં થોડું એ કે એટલે જ પૂછું છું, આપણે એ કે 5 વૈષ્ણવને બોલાવો અને નંદ ઘેર આનંદ ભરો, કારણ કે આજે આપણે ઠાકોરજી પધાર્યા તો નંદ ઘેર આનંદ તો કરવો જ જોઈએ ને. ભાઈ કે હું તો આટલા ઓળખતી નથી. કે કાંઈ વાંધો નહીં. હવેલીએ ગયા ને કીધું કે ભાઈ અમારે આવી રીતે 25 એ કે અમારું મંડળ છે, નંદ ઘેર કરશો સત્સંગ. અમે એ કે પાઠ ને એ નથી કરતા, અમે નંદ ઘેર એ કરશું, ધોળ કીર્તન ગાશું ને સત્સંગ કરીશું. ને બધાને પ્રસાદ લેવડાવ્યો. વાસો થઈ ગયો. પછી મમ્મી પપ્પાએ કીધું કે હવે અમને તું ગાડીમાં ટ્રેનમાં બેસાડ, બસમાં તો હવે અમારાથી બેસાતું નથી. તો કે ના હું તમને મૂકી જ જાઉં છું. કે પાછી તાર 2 દી બગડ. પપ્પા બગડે નહીં, સુધરે. અને એક રૂમ મમ્મી પપ્પાનો રાખ્યો, એમાં ઠાકોરજીને પધરાવ્યા. એના મમ્મી પપ્પા એટલા રાજી થયા કે મારા મનની વાત તે કરી. અને અમારે કેવું છે બેટા, અમને પલંગ નહીં અમારા રૂમમાં. તને શરમ ન આવે તો એક વાત કરું, એ કે હું અમને એ કે ખાટલા હોય ને તો સારું ફાવે. એટલે અત્યારે ઠાકોરજી છે તો ખાટલા એ કે ઊભા કરી દેજો પાટીવાળા. અમે આવીએ ત્યારે એ કે પાછા ગાદલા ને બધું. એ કે પપ્પા અહીંયા કોઈ, એ કે બટા અહીંયા કોઈનું આપણે હું, અમને પાટીવાળા ખાટલા હોય ને તો સારું ફાવે, અમને તમારા નો ગમે. આપણે ખેડું નહીં. બહુ કે પપ્પા મમ્મીને ગમે એ આપણને ગમે એ ન કરે, આપણું ન જોવાય. અને એ રૂમ ઠાકોરજી ન બન્યો. જો મનોરથ આવી અને લઈને આવી, પુષ્ટ નહોતા કરાવ્યા, પણ સેવા એવી જ રીતે કરતી હતી. હવે મનમાં થાય કે આપણા ઘરે આઠે આમની સેવા, અને અહીંયા તો આપણે કાંઈ કરી શકતા નથી. દૂધ મિશ્રી ધરે. પછી ક્રમ ફર્યો. પછી કે થોડું ફીકું ને થોડું. ગુરુદેવે કહ્યું કે ઉત્સવ કેવું હોય ત્યારે તને તું ચોખ્ખી હો તો તારી રીતે ધરજે. એનો વર્ગ કે તું મને કાતરી તળતા શીખવાડી દે, તું મને ફરફર કરતા શીખવાડી દે, પાપડ તળતા. હવે એની માને ચિંતા થાય કે એ કે બા હારા દિવસોની ચિંતા માટે થઈને આ જવા દેવાય. આરામથી એને બે પ્રેમથી સેવા કરે છે. 4 દી ટાઈમમાં હોય ત્યારે ઓલા નિલેશભાઈ કરે, અને બાકી તો આજે આનંદ મારે અતિરે ઘણો. વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ. આજે દરેકના ઘરે ઠાકોરજી હોય, તમારું ઘર જ આખું માહોલ ફરી જાય. આજે છોકરાઓ અને એની માં ગયા હતા પીર, આપણે રોજ મિસ કરતા હતા. આરાધ્ય ના ભાવે, તૃપ્તિ હોય તો આમ. લૌકિક સંબંધોથી એટેચમેન્ટ જેની સાથે છે એ આપણને આટલા યાદ આવે. તો પ્રભુ પધારે પછી તો આપણને એક પડે કાંઈ હોય એટલે ઠાકોરજીનું દૂધ, ઠાકોરજીના માળા બનાવવા છે. લીલા પાન લેતા આવજો, થાકમાં જોશે. દોરો રેશમી લેતા આવજો, માળાજીમાં જોશે. હવે મોગરા બહુ સરસ આવે છે. મોટી પાંદડીવાળા ગુલાબ લાવજો, મણકામાં જુઓ. બજારમાં ગયા કેરી સરસ આવે છે, પેટી લાવો તો જોઈને લાવજો, ડાઘીવાળી ન હોય. જરાક મોટી લાવજો, ઠાકોરજીને જુઓ. કાંઈ પણ વસ્તુ ઘરમાં આવે એટલે તમને ઠાકોરજી, એટલે તમારું જીવન ઠાકોરજીમય થઈ જાય. જેનો મને તમને આપણને બધાને અનુભવ છે. સુરત એક દીકરીએ ઠાકોરજી પુશ કરાવ્યા. હવે દર વેકેશનમાં જાય એટલે વેકેશન પડ્યું એટલે એની મમ્મી કે બેટા હવે ક્યારે આવસ?
ભાભીનો ફોન આવ્યો, બેન આપ્યા તા તો હારાઈ નજીકમાં, પણ હવે તમારે સુરત વયા ગયા જીજાજીને ધંધો ત્યાં, એટલે બેન ક્યારે આવો છો? હવે આ છોકરી દ્વિધા થાય કે ત્યાં બધા બ્રહ્મ સંબંધી છે પણ ઠાકોરજી નથી. મને ફોન આવ્યો, એ કે બેન હું કોઈના ઘર નહીં પધરાવું, મેં લઈ જા ભેગી. એ કે ત્યાં મેં તો બધા બ્રહ્મ સંબંધ, એ કે હા બધાને અમારે એક જ ઘરનો બ્રહ્મ સંબંધ. મેં તો એ તો મામાને ઘરે જ જવું એને ગમે કે ના ગમે? મામાને ઘરે જવાનું કીધું ને ત્યાંથી રાજ, એ કે હા સાચી વાત સાચી વાત સાચી વાત. મેં તો મામાને ઘરે તો નાની લાડ લડાવે, નાના લાડ લડાવે, મામા ને મામી ને બધાય. એ કે માં તો ભત્રીજો છું ને ભત્રીજી છે, મેં લઈ જા. અને તે તો બેટા હમણાં પુષ્ટ કરાવ્યા એટલે દૂધ મિશ્રી ને મેવો ને એ જ ધરે છે ને. મને કે પછી બધા દર્શન, મેં કીધું સાંભળ બધાય બ્રહ્મ સંબંધી છે. એની બાને ફોન કર્યો કે મારા ઠાકોરજી પધરાવીને આવું છું. એની બાએ એના કબાટમાં મંદિરમાં બધા માતા મહાદેવ હતા ને બધા બહાર કાઢી સાફ કરીને બધું બરાબર કરી દીધું કે મારી દીકરી ઠાકોરજી પધરાવીને આવે છે. ગઈ એટલે કળશો કર્યો, નજર ઉતારી. હવે રોજ આ તો સેવામાં એવો આનંદ લે ને, કીર્તન ગાય ને, તમે જુઓ તો આમ તાલીઓ પાડે ને, ઠાકોરજીને લાડ લડાવે. એટલે એની ભાભી એની બાને કે બેન આટલા નાના તોય પુષ્ટ કરાવ્યા, અને આપણે તો આ લાલીઓ લાલી આટલા મોટા થયા તોય બા ઠાકોરજી વિનાનું ઘર. એની બા કે હા કરાવશું, પણ આમ મોડું બોયલા, કાઠિયાવાડમાં મોડું બોયલા એટલે ઢીલું બોયલા. હવે પરાકાષ્ઠા આવી, 15-20 દી રહી એટલે એના વરે ફોન કર્યો કે ખાવાની બહુ આપદા પડે છે એટલે હવે તું આવી જા. એટલે બધી તૈયારી કરવા માંડી. એટલે પછી ઠાકોરજી મામાને ઘરે આવ્યા હતા એટલે પછી કે એને આ હીરલો લઈ દીધો ચીબુકનો ને મામાને ઘરે આવ્યા હતા ને. ઠાકોરજી પધરાવીને ગઈ ને બધાને ઠાકોરજી વિના ઘર હોનું લાગવા માંડ્યું. અંદર આવ્યા એટલે પેલા બેને યાદ કરીને માની આંખમાં પાણી આવતા હતા કે બેન હોય એટલે ઘર તો ચહેકતું હતું. અત્યારે બધા નાના છોકરાઓએ ઠાકોરજીને યાદ કરવા માંડ્યા. બા લાલા પધારી ગયા, બા ફિયા લાલાને લઈ ગઈ. તેનો ભાઈ બપોરે જમવા આવ્યો, આ ઠાકોરજી વિના કેવું લાગે છે, બે ઠાકોરજી લઈ ગઈ નહીં કે એના બાપુજી કે લઈ ગઈ તો આપણે પધરાવો ને. જે એની બા ઢીલું બોલતા હતા એના બાપુજીને લીધે, કારણ કે એ હોકારો ભરીને હા નહોતા કહેતા. એ કે આપણે પધરાવો ને. એની ભાભી રાહ જોવા માંડી, બા હું જવાબ દે છે. એ કે આ ગુરુદેવની આજ્ઞા લઈને પધરાઈ આવીએ. દીકરીની આડીથી ને મા બાપને ત્યાં ઠાકોરજી પધાર્યા. મને ફોન કર્યો કે તારા લાલો શું કરીને ગયો બધા ઉપર જાદુ ટોના, કે જો આપણા ઘરે ઠાકોરજી પધાર્યા. તો મારા વાલા તું જે સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ નો લાગે ત્યાં સુધી તું કાચો. સામાન્ય રીતે એવું હોય કે મા બાપને ત્યાં હોય ને તો દીકરીને ત્યાં કે દીકરાને ત્યાં પધારે. આ તો દીકરીને ત્યાં આવ્યા પધાર્યા પછી મને કે આંટી આ ઠાકોરજી બહુ નટખટ નંદલાલ છો. ઈ કે ત્યાં એવી લીલા કરી આવ્યા ને ત્યાં એ કે ઠાકોરજી વાળું ઘર થઈ ગયું. મેં કીધું બેટા ત્યાં પધારવું તું એટલે જ તું ઠાકોરજી તું દ્વિધામાંથી કે બેનપણીને ત્યાં પધરાવું કે પછી મારા વર સેવા કરે. પણ રસ્તો ઠાકોરજી એટલે કર્યો કે એક ઘર ઠાકોરજી વિનાનું ના હોય. તો એના ઘરે પધાર્યા અને એના મા બાપનું ઘરે સનાત થઈ ગયું. હવે એક નાની વાત, એક ખેડૂત હતો. હવે પેલાના જમાનામાં છે ને પાણી ઘણી વાર મીઠું દૂરથી ભરી આવવું પડતું હતું. કૂવામાં પાણી હોય
પણ ખાડું એટલે વાપરવામાં અને એમાં કામ આવે. પણ સામગ્રી કે આ તે હોય એ તમારે દૂધથી ભરવું પડે. 55 વર્ષ પહેલા વાંસાવડ જિલ્લામાં સાણથલી કરીને ગામ હતું, ત્યાં મારા મામાની દીકરી રહી. એટલે વેકેશનમાં મામાને ત્યાં ગયા હતા તો એ આવી હતી. એટલે એ જવા માંડ્યા તો રો માંડી મારે આવું છે. એટલે કે હાલ હું લઈ જાઉં કે જીવતી ને 4 દી પછી બનાવી મૂકી જશે. આપણે નાના એટલે શું ખાવાનું પીવાનું રમવાનું, ઓલા પાંચી કે પેલા રમતા ને. અને નાના હોય એટલે કઈ ઘરમાં મારી બેન અહીંથી ને આપણે ઇન્કમ ટેક્સ વધુ જઈએ એટલે દૂર બેડો લઈને પાણી ભરવા જાય. પણ 3-4 બેડા લાવવા પડે વસ્તારી. પેલા તો બધા ભેગા રહેતા હતા. વિભક્ત કુટુંબ થયા ને ત્યારથી દેવાઈ ગઈ. ત્યારથી નાના નાના ને ડિપ્રેશન આવવા માંડ્યા, ભાગી જવા માંડ્યા, ખૂન ખરાબા થવા માંડ્યા. કારણ દાદા દાદીનો પ્રેમ જ ન મળે. આખો દી એકલું માણસ કરે શું? ઓલા તો બા દાદા હોય એટલે વાર્તાય કરે ને જમવા બેસે તો લાવ પીરસ ને લાવ તને હું સરસ સુખડી બનાવી દઉં, તારી મમ્મી ટાઈમમાં છે તો તને ભાવતું કંઈક કરી દઉં. ઘરમાં વાતાવરણ જ પ્રેમનું હોય. વિવિધ કુટુંબ અમે તો જોયા જ નહોતા. એક દી સવારે મારી બેન ઉઠી એટલે આપણે દોઢા ઊભા થયા. મેં કીધું મારે આવું જ પાણી. એ કે તો જલ્દી નાઈ લે જીવતી, ગાય દોવાઈ ગઈ એટલે તને દૂધ આપું બટા. મેં ના મારે ચા પીવી. એ કે શેરવાળા હારો ચા જ પીતા હોય, દૂધ આમ પીવામાં સમજે જ નહીં. તો ચૂલા ઉપર એને ચા, અને ચૂલાની ચા એટલે આ બાપા આ 50-60 વર્ષ પહેલાની વાત છે. એટલે ફ્રોક પહેર્યું હતું એટલે મને ઈંઢોણી દીધી કે લે આના પર આ નાનો ઘડો મૂક. મેં કીધું આવી ઈંઢોણી તો વાગે મને, મારે નથી જોઈતી. બિચારીએ મારે બનાવીનો રૂમાલ આમ કરી દીધો કે લે મોઢું થાય બધી પનિયારી વહી જશે. એટલે આપણે તો ઘડો નાનો લીધો, આમ જાણે આખો ભરી ના હોય. 5-7 મિનિટ ચાલ્યા ને તડકો લાગવા માંડ્યો, ગરમી કે મારું કામ. લે તાર ઘડો ને લે તાર ઈંડોણ માર નથી આવું. હવે તને મૂકવા કોણ આવશે? આ બધી વહી જશે. 1 કલાકે પાણી ભરીને આવતી. મન કે બટા હાલ હું તને ખાલી 2 લોટા ભરે. મેં પણ ત્યાં સુધી હાલે કોણ માર નથી આવું. એ કે મેં તને હવારે ના પાડી હતી તોય તું આવી ને. પણ જે પનિહારી પાણી ભરીને નીકળતી હતી ને એને કીધું આ જીવતીને લેતા જાઓ, મારા સાસુને કહેજો એને નાસ્તો કરાવી દે. એને ખબર આપણે થઈ. મારી બેન કલાક આવી મીઠું પાણી ભરે. એટલે પહેલાના જમાનામાં આવું હતું. તો આ ખેડૂત હતા તો લાકડીમાં 2 બાજુ 2 માટલા લટકાવે. એની વહુને કે તું બધું ખેતરનું ને બધું કામ ને બધું ઘરનું ને કર, વાસી દો ને ગાય દોવાનું ને છાણ થાપ. પેલા તો છાણા થાપવાના હતા. અમે મામાને ઘરે જાય ને એટલે મારા મામી એમ કે જીવતી આમ કરીને થાપો. અમે દઈએ આ છાણી વાસ ન આવે હાથમાં, જમવા બેસીએ તો મનાવું નહીં કહેવાનું. ત્યાં નાની કે કહું બા હો એને છાણા થાપવા ન કહેતા હો તમે. હવે એક જણના ઘરે રમવા ગઈ ને છાણા થાપતા હતા. મને કે શીખ ને મજા આવે, આપણા 5 આંગળા આમ પાડવાના. કે મેં કીધું આના ઘરે નથી શીખવું. પછી મને હરખા હાથ દોડાવે કે ન દોડાવે. ઘરે ગઈ તો મામીને મેં કીધું હાલો ને મારા એ કે શું મામી મારા છાણા થાપાય. તો બરાબર છાણને આમ પેલું કરવાનું નીચે, અને બરાબર પછી પેલા આપણા 5 ઓલા આંગળા ઉઠે. એટલે આપણા હાથ તો નાના નાના હોય ને 10-12 વર્ષના. મારા છાણા જુદા તરે ને એટલે 4-5 દી અઠવાડિયા પછી ઉકાણા. એટલે નાના કે જીવતી તમે છાણા થાય પત્યા. મેં તો હા નાના લઈ આવી. એ કે આ છાણાની ચા બનાવજો અમારે જીવતી બાની એટલે મને મીઠી લાગે. એટલે મામી હશે બાપા અંદર ખાંડ નહીં નાખું તો હાલશે ને, એવી મીઠી લાગશે ને. એ કે એમ. પછી ઓલું જમી લઈએ ને એટલે ત્યાં પોતનું એટલે આપણા જેવું ન હોય, ગાર હોય. એટલે મામી ત્યાં પાણી ને સેજ છાણ નાખીને આમ કરીને હતું. એ કે લ્યો આ કરો શીખો. મેં કીધું આ 1 વાર જો મારા હાથમાં વાસ આવે, હજી આવું બધું મને નથી શીખવું. પેલા જે પવિત્રતા હતી ને એની મેળાએ અત્યારે છાણા ગોતવા જવા પડે હવન હોય તો.
તો આ ખેડૂત બે ઓલા માટલા લઈ અને જાય. હવે 2-4 દી પછી એક માટલામાં સહેજ કાણું થયું તો ત્યાંથી ભરે તો ઓલું માટલું ફૂલ ભરેલું હોય અને ઘરે આવે ને તો ઓલું માટલું અડધું ખાલી થઈ ગયું. હવે એને જોયું કે કુંભારને ત્યાં જાવ ને લઈ આવું ને વાર લાગે, અડધું તો અડધું હમણાં તો હાલે છે કે. હવે રોજ ઓલું જે ભરેલું માટલું છે ને આ માટલાનો હશે એ કે હું કાંઈ કામનું નથી ને હાયલું આવશે અમારી ભેગું ઓલાનું વજન ઉચકાવશે. આખા ભરે હું કેવું આખું નાખું રહું છું. આ રૂપક છે, આ વાર્તા આખી રૂપક છે. અને જો તને શરમ નહીં આવતી અડધો થઈ જશે. મહિના પછી ઓલા એ કીધું, આંખમાં પાણી આવી ગયા. એ કે આવું મન ન લઈ જતા. એ કે બેલેન્સ રહે છે, લાકડી હોય ને એમાં એક બાજુ એક માટલું હોય ને તો નમી જાય, તારા લીધે તો બેલેન્સ રહે છે એટલે તારે તો આવું જ પડશે. ઓલા ના પાડી તોય પરાણ લઈ જાય. ઓલું રોજ ચીડાવે. 1.5-2 મહિના પછી ઓલું માટલું કેવું ફૂટી જ જાવ એટલે આને બિચારાનું વજન ન ઉચકવું. એટલે એ ખેડૂતે ઓલા જે ફૂટેલું હતું ને એના વાલ કરીને કીધું, ચલ તને તારી સારાઈ બતાવો, તું અડધું છે, તારામાં કાણું પડ્યું છે, છતાંય તું કેવું કામનું છે. એ કે શું કામનું? અડધું રહું છું, આ માટલું કેવું કામ આવે છે, આખો દિવસ તમે બધા પીવાના પાણી. તો કે તારું તને પીએ. એ કે પણ હું તો અધૂરું રહે, અને અધૂરું એટલે છલકાય. આપણે નહીં કહેતા અધૂરા ઘડા છલકાય, ખાલી ચણો વાગે ઘણો. ઈ કે હાલ આજે ગયા નીકળ્યા એટલે કે આ બાજુ જો રંગબેરંગી ફૂલ, ગુલાબ ને મોગરો ને જાય ને જોઈને કેતકી જમે. અરે અને સુગંધ સુગંધ સુગંધ. સાંભળ, 2 માટલા લઈને આવતો ને એમાં તારામાં કાણું પડ્યું, પણ ખોટકો આવે એને થોડું છોડું દેવાય. માણસો એક પગ કપાવવો પડે તેને થોડો નાખી દેવાય. વગર કારણે સ્મશાને ન નાખ્યા હોય, એના હાથમાં ગોળી દેવાય એટલે એ કામ કરી શકે. તો મેં જોયું કે હવે તું તો પાણી બધે, તો ત્યાં મેં બધે ફૂલના બી નાખી દીધા. એટલે તું આવે ત્યારે ઓલું પાણી પડે ને અને ઉપરથી ને પ્રકાશ આવે, અને જમીન તો ફળદ્રુપ ખેતરની છે જ. જો કેવા ફૂલ ખીલા છે. તું નકામું નથી, તું કામનું છે. એટલે આજ પછી એવો વિચાર ન કરતો કે હું અપાહિત થઈ ગયો એટલે કામનો નથી. ઓલો ભરેલો ઘડો હતો એ કે વધુમાં વધુ તો હું જ એને ચીડાવતો હતો. હવે તારે અમારી ભેગું જ આવવાનું. હવે આ બાજુ ખીલા છે ને, હવે આપણે બે સાઈડ બદલાવી દેશું એટલે આ રસોઈ થઈ જાય. આખો રસ્સો ફૂલથી ચહેકી ઉઠે. અત્યાર સુધી મને અભિમાન હતું કે હું બરાબર, હું ફૂલ ભરેલો, પણ ફૂલની વનરાય સુગંધ જોયા પછી એમ થયું કે વાહ રે વાહ. એટલે મારી સાઈડ હવે તું લઈ લે, તારી સાઈડ હું લઈ લઉં, 2 બાજુ ફૂલ ફૂલ ફૂલ. ઠાકોરજીને માળાજીને કામ આવે. મોરલ ઓફ ધ સ્ટોરી, ક્યારેક કોઈ 19-20 હોય, ક્યારેક કોઈની કઈ ભૂલ થતી હોય, એને તમે છાવરજો, એની સાથે રહેજો. એનો સદુપયોગ ક્યાં થાય? છાપા વાંચીએ છીએ કે એક્સિડન્ટમાં 2 હાથ વયા ગયા, પગથી લખતા શીખ્યા અને બોર્ડમાં નંબર આવ્યો. એને વિચાર્યું જ નહીં કે હું અપાહિત છું. તો આપણે જ્યારે એક બારી બંધ થાય છે
ત્યારે ઠાકોરજી બીજી બારી ખોલી જ દે છે. ઘણા તો આપણે ઠાકોરજી પધરાવાનું કહીએ તો ઈલા બેન અમારે હજી ઘર નાનું છે, મંદિર હાવ નાનો છે, છોકરાઓ નાના છે, હજી અમારે બહુ ટાઈમ. જુઓ, એ જ વસ્તુ તમે એમ લ્યો ને, એ નાના ઘરમાં નાના કબાટમાં અમારા ઠાકોરજી રહેશે. ટમ તારલાનું મંદિર હો જો, એમાં અમારા શ્રીજી બાવાનું સ્થાપન. ભલે મર્યાદા માર્ગનું છે, પણ એ અવડો ગોખલો એ ઠાકોરજી માટે મોટો મેલ છે. એને મેલની જરૂર નથી. એને અહીંયાથી મેલ વયો ગયો હોય ને અને ભાવ આવ્યો હોય ને તો એને આ મેલ બહુ ગમે છે. પેલાના વૈષ્ણવ ઘણા ભગવદીઓ હતા, નાવ ન હોય, કીર્તન ગાતા જાય, ઠાકોરજી રામા મામા નાવમાં ઝુલાવતા જાય. હિંડોળામાં એવું કરે, પલ્લામાં એવું કરે. ઠાકોરજી ભાવ જુએ છે. પ્રાચીન વૈષ્ણવ ભગવદીઓ પાસે ઘણું બધું આવું નહોતું. હવે બધા આને હિંડોળા છે એટલે હું લાવું, નાને રથ છે હું લાવું, નાને નાવ છે હું. જેના ઘરે જેવી વ્યવસ્થા, ઠાકોરજી એમાં રાજી રહે છે. ગોસાઈજીનો સંઘ જાતો હતો, હારે એક શેઠ હતા અને એક ખવાસ હતો બિચારો, બધાને ટાયા ટોપા કરે એટલે બધા એને જે આપે એ લઈ આવે અને ઠાકોરજીને ભોગ ધરાવે. હમણાં 15 દી પહેલા જ આ વાત કરી છે મેં. એમાં કોતરું કે બલાડું જે હોય તે શેઠની સામગ્રી પર ઠેકી ગયું. ગોસાઈજીને કીધું જીરાજ આવું છું. એ કે બીજી વાર કરવી પડો, છોવાઈ ગયો, આમાં નો હાલે. એ કે હવે એ જ કોતરું કે બલાડું પેલા બિચારા ખવાસની સામે એ આવ્યો, જીરાજ એ કે તું તાર ધરાવ, કાંઈ વાંધો નહીં. શેઠ કે એકને ગોળ ને એકને ખોળ, બે હારે આવ્યા, એ જ કોતરું ને જ બલાડું મારે બીજી વાર. અને એને શેઠ તમારી ભેગા ભીતરિયા છે, મુખિયાજી છે, આટલા માણસો છે, ગાડા ભરીને હાલે સામગ્રી, તમારે બીજી વાર કરતા અડધો કલાકે નહીં થાય. અને એને તો પાછું કોઈક લેશે દેશે, ટાયો ટોપો કરશે, બજારમાંથી ગામમાંથી લઈ આવશે, હાંજ પડી જાય, ઠાકોરજી ભૂખ્યા રહે. એના સંજોગ એવા છે એટલે એને એવી આજ્ઞા આપી. તમારા સંજોગ એવા છે એટલે તમને એવી આજ્ઞા આપી. તો આપણે એક રૂમ રસોડામાં કે એક રૂમમાં રહેતા હોઈએ તો આ વાર્તા યાદ રાખવાની, મૂંઝાવાનું નહીં. આજે એક વૈષ્ણવને શ્રીજી બાવા હતા. તો શ્રીજી બાવા હવે એને સ્નાન યાત્રાનો ભાવ કરવો હતો. તો એનો નાનો દીકરો હતો ને, નાની છે બિચારી બાઈ, એના નાના દીકરાને કે તું આમ દર્પણ પકડી રાખ. એના વર કે શું કરવું તારે? એ કે અહીંયા આવો ને, ધોતી બંડી પહેરી છે ને? એ કે એ કે તિલક કર્યું છે? કે એ કે તમે આ અરીસામાં આમ જળ આમ કરો, નીચે પડે અને હું સ્વરૂપ. એટલે શ્રીજી બાવાને તમે સ્નાન કરાવતા હો ને એવા દર્શન દર્પણમાં થાય. બોલો કે એ કે હા. તો લાલ્યો બિચારો તો 5-6 વર્ષનો હતો. એ કે આ દર્પણ ચાંદીનું છે? એ કે એ કે ઉભી રહો, હરખું કરી આવું. તો ચાંદીનું દર્પણ હતું, એ સરસ એને પેલા પાવડરથી ને કરી નાખ્યું, આમ રાખ્યું. એના વરે જળ ઉપરથી ને નાણે સ્વરૂપ, જાણે શ્રીજી બાવાને ઉપરથી જળનો જ્યેષ્ઠાભિષેકમાં. મને કીધા બેન આવું કર્યું. મેં કીધું નીજે છાત કરી હતી. તમને આ કોણે કીધું? તો કે ઠાકોરજી. પ્રભુ ઘરમાં હતા તો ત્રણેયને ભાવ આવ્યો ને. ઠાકોરજી ઘરમાં ન હોય શું કરો? અને આમાં ક્યાં પૈસા? જો જળમાં ઠાકોરજી પૈસા બેઠા, દર્પણ તો હતું જ પૈસા બેઠા, અને ઠાકોરજી હવે 1.25 લાખ કેરીને બદલે 11 કેરી થઈ રહી, 1.25 લાખ માની લીધી. ચલો
ચંદન કસો સેજ ગુલાબ લ્યો, ઠાકોરજી એમ કે છે કે આટલું બનાવો. પણ જે ઘરનું માહોલ બની જાય છે, એક શ્રદ્ધા દ્રઢ થઈ જાય છે, પાયો મજબૂત આપણો થઈ જાય છે. અમે એકલા નથી. ઘણા હોશિયાર કરતા એલા બેન અમારે એટલી ઓળખાણ, તમારે કાંઈ કામ હોય તો કહેજો. દરેક જગ્યાએ આપણી ઓળખાણ. મનમાં કીધું આખી દુનિયાની ઓળખાણ બનાવનારો મારા ઘરે બેઠો છે. સૌથી મોટી ઓળખાણ અમારે છે. અને અમારે ઓળખાણ એવી ને અમારે એને કેવું જ ન પડે. અમારા હિતનું હોય ને એ કરે, અહિતનું હોય તો ત્યારે આકરું લાગે, ખોટું લાગે, ખરાબ લાગે. તમે ધંધો કરતા પ્રેસનો ટેન્ડર ભરો ત્યારે હું કહું કે લાગે શું લાગે, તમે કેવો સરસ જવાબ આપતા. આપણા હિતનું હશે ઠાકોરજી પાસ કરશે, આપણા હિતનું નહીં હોય પાસ નહીં થાય. વાહ ભાઈ વાહ. એટલો દ્રઢ વિશ્વાસ કે મારા ઠાકોરજી મારું અહિત નહીં કરે. તો બસ આપણે એ જ પ્રભુને વિનંતી કરવાની કે અમારામાં કોઈ દિવસ અન્યથા બુદ્ધિ ન આવે અને તારા તત્સુખનો જ વિચાર આવે. અમારું ઘર તારા વિના ક્યારેય રહે નહીં. બસ બોલો વલ્લભાથી. વ્રજ વિહાર, વ્રજ વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. સારું ગમે એટલી વાર વ્રજમાં જાય ને તો પાછું આમ રોજ અત્યારે આપણે બોલીએ ને વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી ને ભગવત સ્મરણ. એક સેકન્ડ તો એમ થાય કે હાલો ને 2-4 દી જઈ આવીએ. પણ ઓલો દૂધનો ઉફાણો હોય ને એ ઉભરાઈ જાય ને, એક લિમિટ સુધી ઉભરાય, પછી તપેલી મેં એમને ખત બધે એટલે વાંચીએ ત્યારે ઉભરાઈએ, પછી પાછા ઠંડા થઈ જાય એટલે પાછા આવતીકાલ સુધી હાલે. આવું આપણને કોઈ દી વર્ટોર કરી થયું? હમણાં બોમ્બે ગયા પાછું મન થાય ના. સાઉથમાંથી કયું ગામ, ત્યાંથી એક વૈષ્ણવ ફોન આવ્યો, અમે બધા અહીંયા નક્કી કર્યું તમે આવો ના આવો. ભલે હવે તબિયત પગ આપણે જઈએ નહીં, પણ કે મુંબઈ આનંદ કર્યો ને આપણે અહીંયા કરવો. ચીલાબેન તો આ બધો આનંદ છે ને એ મજા નો, તમને મજા યાદ ન આવે. તમે ક્યાંય કાશ્મીર ગયા હતા આપણને ઘડી ઘડી યાદ આવે, નથી આવતું. પણ કોઈ વ્રજમાં જઈને આવીને એમ કે ઈલાબેન બેલવનમાં તો શું ખીચડી ખેલનો મનોરથ કર્યો, હો જણ હતા પણ ખીચડી તો ગુસાઈજી આરોગ્ય, પછી મુખિયાજીએ, પછી બધા વ્રજવાસી જેટલા હતા એટલા, ઓલા લક્ષ્મીજીના મંદિરમાં જેટલા સાધુ સંતો હતા અમે લીધું. તોય વધી પછી અમે ઝૂંપડામાં બધી દઈ આવ્યા. અને એવી ખીચડી 3 સ્ટાર હોટલમાં ખાઈએ ને તોય કોઈ દી ન મળે. એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો સુન ગોકુલ કે નામ. આ વ્રજનો, આ રજનો, આ વ્રજના માહોલનો, આ વ્રજના યમુનાજીના જળનો, આ વ્રજરાજનો. આજે ઠાકોરજીને વ્રજરાજની પદવી આપી ને, રાજા બનાવી દીધા ને. ત્યાં ગૌશાળા, બછરા, પાછળ યમુનાજી વહે, ખેતર લહેરાય, ગુસાઈજી પ્રસન્નતાથી બિરાજે, એટલા બધા વૃક્ષો, અને વૈષ્ણવ આવે ને જાય. એકવાર આપણે ગયા હતા ખબર, બાપુનગરના કોકના 5, 7, 8 વૈષ્ણવ આવ્યા હતા અને આપણે ખીચડી ખેલનો મનોરથ કર્યો હતો. હવે એ લોકો બિચારા બહુ ભલા હતા, કીર્તન ગાયન. એટલે પછી મુખિયાજીએ કીધું કે આ લોકોને ભોગ સરાવું દુનામાં. મેં ના બધા લેસાયા. પછી લોકો કે ઈલાબેન અમે તો 8-10 જણા છીએ ને તમે, અરે ભાઈ 2500 તો ગુસાઈજી આરોગ્ય છે, એ 8-10 તો લીધો ને આપણે લીધો, ગાય નહીં દીધું. તો ખીચડી ને દહીં ને અથાણું ખોઈતું હતું? નહોતું ખોઈતું. આરોગ્ય તો કોણ? ગુસાઈ. જગ્યા કઈ હતી? વ્રજની.
તો આ તો હું એક નાની વાત કે વ્રજ આવે એટલે આવા બધા પ્રસંગો યાદ આવ્યા મીના રે નહીં. ઘણા એમ કે આવું થોડું બને, પણ જેટલા પછી ભેગા આવે ને એટલા બધા રાજી થાય કે સાચી વાત હોય. બેન હમણાં આપણે ગયા હતા ફેબ્રુઆરીમાં, તો આપણે સત્સંગમાં કીધું કે વ્રજવાસી ઘરનો ટૂંક, તો બધા કે ક્યાં હોય, આપણે થોડું મોંઘાય, આપણે કરહલ્લામાં બધા મેળ પડી ગયો. અને બારોલા રોટી કરે ચૂલામાં. આપણે પૂછીએ પાછા બેઠ ત્યાં લલાકો ભોગ આવ્યો હે. અરે ભલી થાય. અમે સરાવીને જે અથાણું ને દહીં ને રોટી ને એ કીર્તન ને નાચવાનું ને ઢોલ ને, અને પાછું ખુલ્લું ચારે બાજુ ને ઝાડ ને સામે ચોતરો ને ગુસાઈજી ને ગોકુળનાથજી ને વલ્લભ ને બિરાજી ને. અરે અરે અરે, વ્રત તો વ્રત છે ભાઈ, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. કાલે આપણે ગેંદો ખરકુંડ અને ગારોળ કેવની વાતો કરી. અહીંયા ગર્ગાચાર્યજીએ તપ કર્યું હતું અને વિહારીજીનું સ્વરૂપ અંદરથી પ્રગટ થયું હતું, અને ત્યાં પણ વિહારીજીના સ્વરૂપની સેવા ગર્ગાચાર્યજીએ કરી હતી. એ દર્શન થાય. હવે આગળ વિલાસકુંડ છે. અહીં પ્રભુએ પ્યારીજીના પુષ્પ શૃંગાર કરેલા. જો અત્યારે ઉનાળામાં પુષ્પના કડીના શિંગાર આવે, રીતમાં લખ્યો છે બધા. એમાં આપણે તો રીત આપણા ઘરે, અને પેલા નાના હતા ને પધરાવ્યા ત્યારે આવું બધું થતું હતું. હવે માળાથી ધરાવીને રાજી થાય. યથા દેહે તથા દેવે. તમારો દેહ ચાલે એટલું, તમે તૂટીને કરવા જાઓ તો બીજે દી માંદા પાડો, સેવા ન થાય. અત્યારે ઘણા વૈષ્ણવ ઝીણી ઝીણી મોગરાની કડી હોય. એક વૈષ્ણવ તો ચુંદડી એવી સરસ બનાવે, અંદર એવી ગૂંથણી ને અંદર નાની નાની ગુલાબની પાંદડીને આમ ડિઝાઇન કરે ને. સોની છે, સોની પાસે તો આમે ગૂંથણી હોય ને, આપણે દર્શન કરીને રાજી થઈ જાય. તો પુષ્ટિ માર્ગ છે ને કલા નિધાન, કલાનો સાગર છે મારવાલો. જો અત્યારે શ્રૃંગાર એવા સરસ, સાંજીમાં રંગોળી એવી સરસ, હિંડોળામાં તમે જુઓ તો સૂકા મેવાના લીલા માવાની ને એવી ગૂંથણી ઓલા પાનના બીડાને કરીને સરસ બધું કરે. નાવમાં નાવ સરસ શણગારે. રથમાં ઘોડાને રથડી અંદર જે સજ, કયા ઉત્સવની અંદર તમારી કલા કારીગરી ઠાકોરજીની નથી? તમે મારા જેવા હાવ ડોબા હોય જેને કાંઈ નથી આવડતું, એને પ્રભુ શીખવાડી દે છે. તો આપણા માર્ગમાં તો કલા નિદાન તમને કલાવાળા કરી જ દે. કાંઈ ન આવડતું હોય તો તમે રસાળ થઈ જાઓ. જલેબીને તમે બરાબર હાથો આવે ઘીમાં તળો, હવે ખાવ એમના લ્યો. ચાસણીમાં જબોળવી અને નાખીને તરત ન લઈ લેવાય, એમાં ડબોળેલી રાખવી પડે. અને પછી એ જલેબી ઠાકોરજી આરોગ્ય ऐसो स्वाद हम कबहु न चाख्यो सुन गोकुल के नाथ. એમાં રસ ક્યારે આવ્યો? ચાસણીમાં જબોળીને રાખી ત્યારે. એમ આપણા ઠાકોરજી આપણને એના રસમાં જબોળીને રાખે છે ને, એટલે અન્યાશ્રય કરવાનું મન નથી થતું, બીજે દોડવાનું મન નથી થતું, બીજા પાસે જવાનું મન નથી થતું. આ બધું સેવામાં વિવિધતા ન હોત તો હું ને તમે ક્યારનાય કંટાળી ગયા હોત. આજે એક બેને નવી મને પરિભાષા શીખવાડી. મને આમ બધા શીખવાડે બહુ સારું સારું, પણ હું આવો નહીં કોઈની વાતમાં. મને કે આખો દી તમે એમ કહો છો ઠાકોરજી પુષ્ટ કરાવો, ઠાકોરજી પુષ્ટ. મેં કીધું હા હું તો કહું છું, એક બાજુ હાલો તો હાલો. મનમાં કીધું બહુ તો દબડાવશે બીજું. અને હું હવે બધાની ગાળોથી ને ટેવાઈ ગઈ છું, પણ બધા પોતાની સંસ્કાર પ્રમાણે શબ્દો બોલે. મને કે અમારા ઘરે એટલી બધી ઓપરસ,
એટલે અમે બધાય અમારા ગ્રુપે નક્કી કર્યું, ઈલાબેન, કે ઠાકોરજી પધરાવીએ પછી પાછળ કોઈ ન કરે અને ગુરુ ઘરે જાય એના કરતાં પધરાવા જ નહીં. મેં કીધું લે, આ તો સનાતન સત્ય મને તમે આજે કીધું. મેં કીધું આપણે પ્રેગ્નન્ટ રહીએ ત્યારથી એમ માની લઈએ એમ કે આપણા છોકરાઓ તો વૃદ્ધાશ્રમમાં મોકલશે એટલે આપણે છોકરા ન હોય એ જ સારું, આવું માનીએ હે? છોકરા માટે એવું હોય? મેં કીધું લે, મેં તો આપણે એમ કહીએ છીએ કે ના બાપા ના લગ્ન કરાય પણ છોકરા નહીં હો, વૃદ્ધાશ્રમમાં મોકલી દે તો એના કરતા અમારી મિલકત અમારી પાસે તોરીએ. એવું ના હોય, તમે તો બોલવાના. મેં કીધું હા, મારે આજ કેવું છે, તમારા ઠાકોરજીને તમારી પાછળ શું થશે એ ચિંતા તમારા ઠાકોરજીને કરવા દો ને. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજેત, એ એની વ્યવસ્થા કરી લેશે. એના માટે આવા બાના કાઢવાની જરૂર નથી. કોઈ શર્ત હોતી નહીં પ્યાર में, મગર પ્યાર શરતો पे तुमने किया. પ્રેમ કરવામાં શરત હોય? પ્રેમ થઈ જાય છે. आप यूं ही अगर हमसे चलते रहे देखिए एक दिन प्यार हो जाए. ઠાકોરજી પધારે એ દિવસે એટલો પ્રેમ ન હોય. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય, સાનિધ્ય વધતું જાય, સન્મુખતા વધતી જાય, સામગ્રી ધરાવતા જઈએ, સત્સંગ કરતા જઈએ, એમ એમ ઠાકોરજીમાં પ્રેમ વધતું જાય. અને એક દિવસ એવું આવે કે આપણને ઠાકોરજી વિના ના ચાલે. ઠાકોરજી કે માં મને તારા વિના નો ચાલે. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. એટલે પછી મેં કીધું એટલે તમે શું કહો છો, હજી મને ફરી વાર સમજાવો ને. એટલે હું નથી પુષ્ટ કરાવતી. મેં તમારે કેટલા દીકરા? 2. હો 2. બધા ભેગા ભેગા આવો ભેગા. મેં કીધું તમને કેટલા વર્ષ થયા? મને કે 54. તો મેં તમારે નહીં પુષ્ટ કરાવો? ના રે ના, પાછળથી આ લોકો ઠાકોરજીને શું ગુરુ ઘરે પધરાવી ના આમ તેમ. મેં તમે એક વસ્તુ સ્પષ્ટ કહી દો, નથી કરાવવા. હું બીજી વાર તમને કહું જ નહીં. તમે બધાની હાજરી મને પૂછો છો ને એટલે મને શરમ આવે છે. બધાના ઘરે હોય ને મારે, મેં કીધું જો બધાના ઘરે હોય ને તમારા ઘરે નથી, તમને શરમ આવે, ઇટ મીન્સ તમે કાંઈક ખોટું કરો છો. શરમ ક્યારે આવે? આપણે ખોટું કર્યું હોય શરમ આવે. તમારે મને બધાને યાદ એમ નહીં કહેવાનું. મેં તો હું તમને એકલી જ નથી કહેતી, આપણે બેઠા હોય 15-20 જણા કે 50 જણા, મને ટેવ છે આમાં કેટલાને ઘર ઠાકોરજી બિરાજે તો તમે દર વખતે એકલા જ નો હાથ ઊંચો કરો. મને કે મારે નથી પધરાવો. મેં તો આપણે ક્યાં તમને કહીએ છીએ? આપણે કોઈને પાણો મૂકતા જ નહીં મારા આમ પધરાવો ને પધરાવો. એ તમારો વિષય છે. પછી મને એના બેનપણીએ કહ્યું કે ઈલાબેની નો પધરાવે. મેં કીધું કાં મારા વાલા, મને કે સવારે છે ને મા કાળીજીની આરતી કરે અને અંબાજીની કરે, ત્યાં પ્રસાદ લે દુનામાં, પછી હાથ ધોઈને અહીંયા આવે. મેં તો ભલે 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 ભલે. એટલે આવા પણ અનુભવ થાય. હવે કે છે આગળ વિલાસ કુંડ છે, અહીં પ્રભુએ પ્યારીજીના પુષ્પ શ્રૃંગાર કરેલા, પાસે સાસ કુંડ છે. એક વખત ગાયોની પાછળ દોડતા શ્રમિત થઈ અહીં વિરામ કર્યો, થાક ઉતાર્યો, શ્વાસ લીધો, તેથી સાસ કુંડ નામ પડ્યું. ઠાકોરજી શું થયું? ઠાકોરજીને કઈ અહીંયા વિલાસ કુંડ છે અને અહીંયા પ્યારીજીના પુષ્પના શ્રૃંગાર ઠાકોરજીએ કર્યા. સાસકુંડમાં એકવાર ગાયોની પાછળ એવા દોડ્યા. આ તો નાટક, નંદલાલ નટકટ એવો શ્વાસ ચડ્યો. જો એ ભગવાન છે તો એને શ્વાસ ન ચડે. એ ભગવાન હોવા છતાંય આપણો ઠાકોર છે અને સાક્ષાત છે એટલે એને શ્વાસ ચડ્યો. અને ત્યાં બેસીને થાક ઉતારી હાસ
શ્વાસ ઉતાર્યો. એ જગ્યાનું નામ છે સાસકુંડ. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક એ વલ્લભ. અધરમ મધુરમ. શ્રી સ્વામીજી ઠાકોરજીના અધર રસનું પાન કરતા તૃપ્ત થતા નથી, એટલે ઠાકોરજીની નખવેસરમાં સુંદર મુક્તાફળનું રૂપ ધારણ કરી બિરાજે છે અને રોજ બરોજ અધરામૃતનું કામ. આવી તો અધરની અનેક લીલાઓ છે, કેટલીક કહેવાય નહીં અને કેટલીક કીધા વિના રહેવાય નહીં. ક્યાં સુધી આની વાત કરવી? બસ એક જ વાત કહીએ, અધરમ મધુરમ, અધરમ મધુરમ, અધરમ મધુરમ. ઠાકોરજીના અધરો મધુર છે, જેના દર્શનથી પ્રિયાજીઓની ધીરજ છૂટી જાય તેવા અધરો લોભાત્મક છે. એમ આચાર્યજી શ્રી વલ્લભ આજ્ઞા કરે છે. એ અધરની મધુરતાનો સ્વાદ ફક્ત પ્રિયની પ્રાણ પ્રિયાઓ જ લઈ શકે, જેઓ પ્રાણેશ્વરના પ્રતિબિંબ રૂપ અને સર્વ સમાનશીલ વ્યસનવાળા છે, જેને ત્રુટિ પણ યુગ સમાન જતી હોય અને પ્રિયતમ પણ તેને ક્ષણે ક્ષણે અધર રસદાન કરવા તત્પર છે. એવા પ્રિયાજી કે જેને પ્રભુએ અધર રસપાન કરાવ્યું છે અને તેઓએ મધર અધર રસમાં તન્મય થઈ ગયા અને રસોન્મથમાં હૃદયના ઉદ્ગાર નીકળ્યા, અધરમ મધુરમ. કારણ અધરામૃતમાં 56 ભોગ, કુંવારા, અન્નકૂટ, આ સર્વ કોટાન કોટી સામગ્રીઓનો વિવિધ પ્રકારનો સ્વાદ આવી જાય છે. અધર રસદાનની અનેકવિધ રીતો છે. ઠાકોરજી સવારના ગયા હોય છે ગાયો ચરાવવા. હવે આખો દિવસ રાહ જોઈને હવે સાંજે ગાયો ચરાવીને પધારે અને ઠાકોરજીના દર્શન આમ નેત્રથી એવા કરે તો આમ પલક પડી જાય ને. ગોપીઓ બ્રહ્માજીને આટલી આટલી ગાળો દે છે, બ્રહ્માજી નથી કહેતી. એ કમલપુત. આપણે કાંઈ કોઈ જોડે ઝઘડો થાય ને, નાના હોઈએ, તાર મમ્મીને ઓળખું છો, ખબર છે મને, જો હવે કયા અર્થમાં ઓલું સમજી જ ન શકે. એટલે અહીંયા શું કે કમલપુત, ઠાકોરજીની નાભી કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય. એટલે કે એ કમળપુત, તને પલક, તને માણા બનાવતા ન હોય, આંખ બનાવી પલક બનાવાય? આ પલક ઝબકી જાય છે ને, એટલી વાર ઠાકોરજીના દર્શન નથી થતા, અમારું હૈયું હિલોળે ચડી જાય છે. આવી તાલાવેલી હોય તો ઠાકોરજી જતાવે, નહીતર સમજી ગયા ને, દયારામભાઈ ના ચંદ્રાવલા. પાંત્રીસમો ચંદ્રાવલો. આ બાબતમાં વેણુગોત શ્લોકમાં 7મા ગોપીજનો આપસમાં કહે છે, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. વેદોની શ્રુતિઓએ ભગવાનની શ્રુતિ કરી ત્યારે પ્રભુએ તેમને ઇન્દ્રિયવાન બનાવ્યા કે તમે દેહધારી બનીને મારી લીલાનો આનંદ લ્યો. શ્રુતિરૂપા તે જ વેદની શ્રુતિઓ હતી, જેઓ વ્રજમાં ગોપ ભાર્યા બની હતી. તેઓ જ ગાન કરતા કહે છે, આ સંસારમાં જોવા જેવું એવું કાંઈ નથી જેથી ઇન્દ્રિયો, આંખ, કાનની જરૂર પડે, પરંતુ જરૂર છે. કેમ કે નંદ નંદન જ્યારે મુરલી વગાડે છે ત્યારે તેમનું સુંદર મૃદુ હાસ્ય, મુરલીના સ્વરો વગાડતા તેમની ઊંચી નીચી થતી ભ્રમર, બધું આ આંખોથી જોવાય છે. એ કે આંખ પ્રભુએ આપી ન આપી એનાથી પણ જરૂર છે. કેમ? જ્યારે ઠાકોરજી વેણુનાદ કરે, બંસી વગાડે, ત્યારે એમને ભ્રુકુટી ઊંચા નીચે થાય, ઓષ્ઠ અધર ઊંચા નીચો થાય, એમના નેત્ર આમ પલકાવે. એ દ્રશ્ય જોવા માટે આંખની જરૂર છે. બાકી આ ગામની પંચાયત એ ઓલો આવે છે ને આની હારે બાજે છે ને આમ વાત કરે છે, અરે એના માટે નથી આંખ.
ગોપીઓ કે છે અમને આંખ એના માટે આપી છે. ત્યારે તેમનું સુંદર મૃદુ હાસ્ય, મુરલીના સ્વરો વગાડતા તેમની ઊંચી થતી ભ્રમર આ બધું આંખોથી જોવાય છે. વળી મનમોહનની મુરલીનો અવાજ કાન નહોતા જોઈતા, પણ આમાં જોઈ શું કામ? ઠાકોરજીનો વેણુ નાદ સંભળાય છે. મીઠા મીઠા નાદ વેણુ નાદુરતે આવી આવીને મારે કાને અથડાય. કાને અથડાય, મીઠા મીઠા. હવે કાન નો હોય તો કાન પ્રભુએ અમના વેણુના નાદ માટે આપ્યા છે. હવે આપણને કેમ નથી સંભળાતા? અંદર લોકોનું સાંભળીને એવા ભરાઈ ગયા છે કે ટીપા નાખીએ ને તોય કચરો ન નીકળે. આમ કરી દીધો જળ. આંખેથી ન જોવાનું. પગથી ના જવાનું હોય ત્યાં જવાનું. મોઢેથી ન ખાવાનું. હાથેથી ન કરવાના કાર્યો કરવાના. પ્રભુ કે આના ઇન્દ્રિયો આપે ને બહુ મોટી ભૂલ થઈ ગઈ. પણ એ જ આંખથી પ્રભુના દર્શન કરવા, કાનથી પ્રભુના ગુણાનુવાદ સાંભળવા, મોઢાથી સત્સંગ કરવો, હાથથી સેવા કરવી, પગથી પ્રભુ માટે દોડાદોડ કરો. તો ઇન્દ્રિયો બધી, દરેક ઇન્દ્રિયોના ભગવાન છે. એ બધી ઇન્દ્રિયો રાજી થાય, અરે વાહ અમારું આમાં આવું સફળ થઈ ગયું. નહીં તો ઇન્દ્રિયો કે અરે રે પાછું આવવું પડશે. ખરેખર જેને ભગવાને ઇન્દ્રિયવાન બનાવ્યા તેનું મુખ્ય ફળ આ છે. આથી વધારે મોક્ષનું સુખ શું કામનું? મુક્તિ આ બધાને આપો. અમારે નથી જોઈતી, અમે તો 4 મુઠિયા વાળીને ફેંકી દઈએ. મોક્ષ છે ત્યાં આનંદ. તમે ભળી જાઓ એટલે આનંદ નથી. પાણી પીવું હોય ને પાણીમાં કૂદકો મારી જાઓ પછી તમને શું સ્વાદ? આનંદ તો એક જ છે જે મનમોહન શ્યામ સુંદર નું મુખારવન નિહાળીને આનંદ પ્રાપ્ત કરીએ. આપણે નંદ ઘેર આનંદ ભયો, કૃષ્ણ ભયો નથી કહેતા. તો પ્રભુ કેવા સચ્ચિત આનંદ. આપણામાં આનંદ ખોવાઈ ગયો. ચારે બાજુ ગોતીએ પણ જ્યાં ખોવાનો ત્યાં નથી ગોતતા. ઠાકોરજી ઘરમાં પધારે એટલે આ જાઓ તમે એની પાસે, સન્મુખ રહ્યો એટલે આનંદ. પણ ના, અમારે એ આનંદ નથી લાવો. અમારે તો ચારે બાજુ આ તો ફરો, કાંઈ વાંધો નહીં, ગોતો. થાકો એટલે પાછો બીજો જન્મ લેજો. એના કરતાં મારા વાલા વલ્લભે બ્રહ્મ સંબંધ આપ્યો જ, ઠાકોરજી પુષ્ટ કરાવીએ અને જે આનંદ ખોવાઈ ગયો છે એ આ પરમાનંદ આપણા ઘરે આવ્યો એમાંથી પાછો આનંદ મેળવે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબુદ્ધની ચંપાન વલ્લભ કરાવે તો થાય. અને સ્પર્શ કરો આપણા બસની બાદ. અત્યારે આપણે ધૃતરાષ્ટ્રને વિદુરજી જે સમજાવી રહ્યા છે, કહેવાય ના રેવાય, હવે તમારો ઉતરાજ છે, હવે તમે અહીંથી નીકળી જાઓ, હવે વનમાં જાઓ, ત્યાં તમારો દેહ ત્યાગો, હવે તમારી આસક્તિ બધામાંથી કાઢી લ્યો, હવે જીવવાની જીજીવિષા છોડી દો. હવે આગળ યહ એટલે છે સ્વકાત સ્વીયા કાપ્ત દોહિત કર્મ, પોતાના બાંધો જે હિત કરનાર છે, પરતો વા અથવા શત્રુ, વક્તાના ગુણદોષનો વિચાર કર્યા વિના આ શ્લોકમાં કહેલા પ્રયોજનમાં દ્રષ્ટિ રાખેલો થઈ વૈરાગ્ય પ્રાપ્ત કરે છે, તે નરોમાં ઉત્તમ છે. દેહ ઇન્દ્રિયો વગેરેનો અજ્ઞાનને લીધે બીજા કાર્યમાં ઉપયોગ કરીને તેમનાથી સર્વસ્વનો નાશ થતા તેમનો ત્યાગ કરવો એ પ્રથમ દ્રષ્ટિ છે. પહેલાથી જ ભોગ માટે તેમનો વિનિયોગ કર્યા વિના ગમે તેવા વચનોથી પણ લોભ ન થાય તે માટે જઈને વૈરાગ્ય ઉત્પન્ન થયેલો.
તે દેહ વગેરેથી પરિકર સાથે ભગવાનને જાણીને તેમને હૃદયમાં પધરાવીને દેહનો ત્યાગ કરવાની ઈચ્છા તજીને દેહથી દુર્લભ ભગવત સ્મરણ કરતા ગૃહ વિઘ્ન કરનારું હોવાથી તેનો સંબંધ ન રહે તે માટે પ્રવચ્ચે ત્યાગ કરી જાય છે તે નરોત્તમ બધા પ્રાણીઓમાં ઉત્તમ છે. દેહથી ભગવત નામ લેવાય એટલું લો કે ત્યાગ કરો ત્યારે તમારી આસક્તિ સગાવાલામાં તો નહીં, પ્રિયજનોમાંય નહીં, પણ તમારા દેહમાં નહીં. આપણને સૌથી વાલું દુનિયામાં હોય ને તો દેહ. નાના હતા ને ત્યારે એક વાર્તા કહેતા બધા સાંભળી છે. એક માજી સતત ભગવત નામ લે. હવે જમરાજા કે યમરાજા કે આપણે પરીક્ષા કરીએ. માજીને ઉઠાડ માં હાલો ને. એ કે ક્યાં? એ કે તમારા ઘરમાંથી એક જણને લઈ જવાનું. એ કે મારા ડોહાને કોણ કરે? પછી હું નવો તો ડોહા તો અડધા થઈ જાય, વગર મોતે મરી જાય. ભાઈ મને રહેવા દે. તો કે તમારા દીકરાને લઈ જાવ. એ કે એને પૂછી લો. દીકરાને કે હાલો. તારી બા ના પાડે છે. એ કે હાલ તું. એ કે હું તો હજી લબર મૂછ્યો છું, હમણાં લગ્ન થયા છે અને હું કેવી રીતે આવું? એ કે તો તારી બાને કે. એ કે બા હું તને લેવા આવ્યા, જા, તારી ઉંમર થઈ ગઈ. ભાઈ પણ તારા બાપાનું કોણ? એ કે એમ પણ હું કરું એવું તો તમે ન કરો ને. એ કે તો મને લઈ જાય. એ કે તમે બે સમજી લ્યો. જુઓ તમે બે, પણ એમ નહીં. આજે 80 વર્ષના માજીને નથી જવું. ઓલો 20 વર્ષના દીકરાને કે તારે જવું હોય જા. આ દેહની આસક્તિ છે. દુનિયામાં આપણને સૌથી વધુ વાલો હોય ને તો દેહ. કોરોના થયો હોય ને આપણા દીકરાને, અને દીકરો કે મમ્મી તું મારી યાર હોઈ જા ને. બેટા પછી મને થાય આ રોગ કાંઈ એવો છે? એવી વાત જ ન કરાય તારા. જો બળચકું તોડ્યું ક્યાંક દીકરાને બદલે હું મરી જાઉં તો. એવાય જોયા છો બે માણસો કે માજીને થયો હોય તો દાદા કે ભલે બે હારે જાશું પણ આયા જ હોઈશ. ક્યાંક રાતના તને કંઈક થઈ જાય ને હું ન હોઉં તો આ પ્રેમ. પણ આવું તો ભાગ્યે જ બને. તો દેહની આસક્તિ સૌથી વધુ બધાને હોય છે. કદાચ ધૃતરાષ્ટ્ર એમ પૂછે તહી મયા કેમ કર્તવ્યમ, તો મારું કર્તવ્ય શું? ત્યાં કહે છે તમારો તો માર્ગ જ બીજો છે. નથી તમારાથી દેહનો ત્યાગ થવાનો કે નથી અન્યત્ર વિનિયોગ અટકવાનો. જો સમજી ગયા, વિદુરજી ઓળખી ગયા કે આમને હજી જીવ તો મોડોલા 100 કૌરવોનો બાપો છે ને. માટે તમારા માટે તો આ સ્થાનનો ત્યાગ કરો. તમારી આસક્તિ વધતી જશે. બધા હાંચવે ને હારું હારું ખવડાવે ને માન આપે ને રાજમાં આમ તમારી વાહ વાહ કરાવે. મજા આવે છે, મજા આવે છે. શરમાવ હવે આ ઉંમરે. આ બધાને તમે ઝેર દીધા હતા ભૂલી ગયા ભીમને? એટલે બાળી નાખવા માટે શું કર્યું તું યાદ છે ને? 14 વર્ષ તમે આ બધાને ઓલા દીધા હતા યાદ છે? અને એનું ખાવ છો એને ઘરમાં રહ્યો છે. બુડી મરો બુડી ઢાંકણી પાણી લઈને. જો મારાથી દેહનો ત્યાગ નથી થવાનો કે અન્યોગ્રવૃત્તિ વિનિયોગ નથી અટકવાનો તો પછી ધ્યાનનો ત્યાગ કરવાનો શું પ્રયોજન? એવો પ્રશ્ન થાય. માટે કહે છે ઉદિચિમ દિશમ યાતુ, ઉત્તર દિશામાં જાઓ, કારણ કે તે મહાપ્રસ્થાન છે. અપદોષતેવ વિગુણસ્ય ગુણ, દુર્ગણવાળાના દોષ દૂર થાય તે પણ ગુણ છે. એ ન્યાયે મહાપ્રસ્થાન મૃત્યુને પણ એક માર્ગ કહેલો છે. અહીં રહેવામાં દોષ થવાનો સંભવ છે, પણ ઉત્તર દિશા એસા એ વેદ મનુષ્યાનામ શાંતાદિક, દેવ અને મનુષ્યોની શાંત દિશા કઈ? ઉત્તર. એમ વેદામાં કહ્યું છે. એટલે તે ઉત્તમ દિશા છે. ત્યાં રહેવાથી દેવતાઓ એની બુદ્ધિનો નાશ નથી કરતા અને સ્વયં બુદ્ધિનો નાશ નથી થતો, પરંતુ આમ કરવામાં સંબંધીઓ જ બાધક બને છે. એટલે એમને પણ ખબર ન પડે એમ ચાલ્યા જાઓ. યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુળ, સહદેવ, કુંતીજી, કોઈને ખબર ન પડે એમ નીકળી જાઓ.
બુદ્ધ હોય કે મહાવીર બધાને કહેવા રહ્યા હતા કે હાલો હવે હું ઘર ત્યાગ કરું છું. જેને ત્યાગ કરવો છે ને એની જાતને તૈયાર કરી જ લે છે. આને તો આટલું કે તો એની પૂછપૂછ કરે છે કે આમ ન કરું તો, આમ કરું તો પછી તમારો અધિકાર હશે તે પ્રમાણે કરવાની વાત બતાવીશ. અહીં શંકા કરે છે કે જો દોષોને દૂર કરવા જવાનું હોય તો અહીં રહીને પણ દોષ દૂર કરી શકાય. જો હજી આને તો અહીંયા જ રહેવું છે, આપણા જેવા છે, આપણે બધા તૃષ્ટ છે. અત્યારે આપણને કોઈ એમ કહે કે વ્રજમાં વાસ કરો, જો આપણા બેની ઈચ્છા છે બરાબર, પણ દીકરો ના પાડે આપણે બાનું છે, બાકી દીકરાની ઉપરવટ થઈને કંઈક લે અમારે રહેવું તો શું કરે. પણ હજી આપણી આસક્તિ છોકરાઓમાં, પૌત્રમાં, ઘરમાં, એ આસક્તિ ક્યારે ઓછી થાય? જ્યારે વ્રજવાસ કરીએ ને ધીમે ધીમે દીકરો અમેરિકા જાય ને તો 6-8 મહિના તો રોવે, મમ્મી અહીં જમવાનું નથી ભાવતું, મમ્મી અહીંયા મારે કામ હાથે કરવું પડે છે, મમ્મી અહીંયા કોઈ વાલ કરે. પછી તો એવો થઈ જાય કે 6 મહિના આપણે ફોન કરવો પડે, ભાઈ તમે બધા બરાબર છો, અમારી ચિંતા કરમાં, કઈ તકલીફ હોય તો તને ફોન કરીએ ને. હા ભાઈ હા, અત્યારે ટાઈમ નથી, ફોન મૂકી દે, ઓફિસમાં જ ભલે. જો ત્યાં રહેવા માંડ્યો પછી કેવો, એમાં રહેવા માંડ્યા મજા પડી ગઈ છે. અહીંયા ધૃતરાષ્ટ્ર નહીં કે વાહ ભાઈ વાહ, કેવા હાંચવે જ મારા ભત્રીજા, રોજ નવા વ્યંજન ને સામગ્રી ને આ ગાદલા ને ઓશિકા ને સયા મંદિર ને સ્ટેટસ ને માન ને મર્તબો ને મળવા આવે ને પગે લાગે ને પૂજા કરે ને. અરે અહીંથી આ પાછા વિદુરજી ક્યાં એવા વચમાં છોડાવવા. પણ જ્યારે કોઈ આવો સંગ મળી જાય અને આ બધું છોડાવે તો સમજી લેવું છેલ્લો જન્મ છે. હવે 9 મહિના માના ગર્ભમાં નર્ક કરતા પણ વિશેષ યાતના આપણે નહીં ભોગવવી પડે. આ બધું ભેગું નહીં આવે. હમણાં અહીંયા લીલામાં પહોંચી જાય ને અહીંયા હોતા હોય ને ફટ કરતા નીચે કઈ પાથરે નહીં, ન્યા ઉડાવી દે. અરે કા આ બધું છોવાય છે, બસ પતી ગયું, હાવ નીચે હે. પછી ઓલા હાથ પગમાંથી નો નીકળે ને વીટી ને બંગડી ને એટલે સોનેને બોલાવે, કાપીને કાઢે. એટલે આટલું જ લઈ જવા દો બિચારીને. આ બિચારીએ તિનકા ચોનકર નગરી એક બસાઈ. અરે નાકની ચોક ખોટી પહેરી હોય ને હોનાની, સાચો હીરો ન હોય, કાઢી લે તોય નાય. અરે બધું મારું હવે આવું ખબર છે છતાંય છોડીએ છીએ ના. એવી મજા આવે છે ને, પણ આ મજાની સજા પાછી 9 મહિના ગર્ભમાં રહેવું પડશે, યાતના ભોગવવી પડશે, પાછું બધા એકડાથી શરૂઆત કરવી પડશે. એના કરતા બધા સમજાવે છે ને સમજી જાઓ, પણ આપણે કઈ અમારે સમજવું નથી. સમજ અને વાલે સમજ ગયે, ના સમજે એવું અનાડી. આપણે બધા અનાડી વાળા છીએ. બધું છોડી જવાનું શું પ્રયોજન? કારણ કે વિવેક, ધૈર્ય, સત્સંગ અને ભગવાનના ગુણોનું શ્રવણ તો અહીંયા થાય. ધૃતરાષ્ટ્ર કે અમે અહીંયા બધું કરી શકીએ હો, ઈ કે. તેનું સમાધાન શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે. ઈતોય વાક વિદુરજી કહે છે કે તમારા દ્રષ્ટાંત પરથી જ જોઈએ છે કે આ સમય દરેકની બુદ્ધિનો નાશ કરનારો છે. સમજી ગયા? આવો બધો સંસારમાં આસક્તિ થાય, સ્ટેટસ ને માન ને મર્તબો ને પૈસો ને ફાર્મ હાઉસ ને ગાડી ને બંગલા ને હા આવું મૂકીને તમે અમને પાછો વ્રજવાસ કરવાનું કહો છે. ના, અમારે તો અહીંયા જ રહ્યો છે, રહ્યો અને કર્યા ભોગવો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત દેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવરતે સુરदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
रुद्रकुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. દ્રઢ હીન ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, साधन और नहीं कली में क्या सोया निवेरो, सूर का कहे त्रिविध आदरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. વલ્લભાધીશ કી. આજનો એ વલ્લભ, આજનો આ સત્સંગ તારા ચરણારવિંદ, કેમ આમ ભૂલ થઈ? આજના સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. સ્નાન યાત્રાના ચેષ્ટાભિષેકના બધા વૈષ્ણવને સાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.